ન ક્રોધ કરશો, ન દંભ કરશો, ન મોહ કરશો. અને આ 7 દિવસની કથામાં નહીં, હું કહું આપને વિનંતી કરીને કે તમે જીવો ત્યાં સુધી ધર્મના કાર્યમાં ક્યારે લોભ ન કરતા સાહેબ. કારણ તમે પરમાત્મા પાછળ જેટલું કઈ વાપર્યું હશે ને એના કરતા અનેક ગણું કરી અને તમને પાછું આપી દેશે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે મારો વનમાળી. તમને વ્યાજ સહિત પાછું આપી દેશે એના કર્મમાં તમે વાપર્યું છે તો. અને તમારી પાસે જો સારી લક્ષ્મી છે તો જ વાપરવા દેશે. બાકી મેં કેટલાય દાખલા જોયા છે, નંદ ઉત્સવ થાય ને તે ભેટ બોલાતી હોય એટલે આમ હાથ નાખે, ત્યાં ભેટ પૂરી થઈ જાય, આરતી વહી જાય, આરતી વાળા ઉભો રાખે અને એટલા રૂપિયા ગોતે આરતી વાળો કંટાળીને વયો જાય. અધિકારનો રૂપિયો નહીં હોય તો પરમાત્મા પણ એ પૈસાનો સ્વીકાર નહીં કરે. અને તારો અધિકારનો રૂપિયો હશે, 1 રૂપિયો આપીશ તો 10 રૂપિયા કઈ પાછા આપશે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપી દે તારો વનમાળી સાહેબ. માટે ધર્મના કાર્યમાં લોભ ન કરશો. કારણ કે ભગવાન કહે છે કોઈનો ઉપકાર મારા ઉપર રાખતો નથી, કોઈનું ઋણ ન રાખવું. એક કુબજાએ માત્ર કેટલું ચંદન આપ્યું હતું? કપાળમાં તિલક કરવા માટેનું ચંદન આપ્યું હતું. 10મા સ્કંદની કથા છે કે ભગવાન જયારે મથુરા ગયા ત્યારે કુબજા મળી, ભગવાને સારા કપડા પહેર્યા, સારો એવો હાર પહેર્યો, પણ કપાળમાં તિલક નથી. એટલે ગોવાળિયા કહે છે કે એ કનૈયા, આ કપાળમાં તિલક નથી, એનું કઈક કર. ત્યાં બરાબર કંસની એક દાસી 3 જગ્યાએથી અંગમાં વળી ગયેલી, શરીરમાં 3 જગ્યાએથી વાંકી વળી ગયેલી. એ કેસર વાળું ચંદન લઈને જાય છે. એ કુબજા, એ કુબજા, મથુરાના લોકો બોલાવે. પણ કૃષ્ણએ શું કીધું? એ રૂપ સુંદરી ઉભી રહેતો. આખું ગામ એને કુબડી કહે અને કનૈયાએ રૂપ સુંદરી કીધી. પણ ભગવાનનો રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળી ગઈ ને, ઉભી રહી ગઈ. ભગવાન ગયા ક્યાં જાય છે? રાજમાં. કેમ? આ કેસર વાળું ચંદન દેવા. અરે તારા રાજને મુખ પડતું, આ ચંદન મને દે. ભગવાનના સ્વરૂપમાં અને ભગવાનના સ્વભાવમાં એટલી મોહી ગઈ કે કેસર વાળું ચંદન ભગવાનને આપ્યું. ભગવાને એક તિલક કર્યું, કપાળમાં તિલક કરતાની સાથે સૌંદર્યતા અને શીતળતા મળી. ભગવાન કહે છે મને જે સૌંદર્યતા અને શીતળતા આપે એને કદુકા કેમ રહેવા દઉં? એક ચંદન કર્યું ને ખાલી, એમાં શું કર્યું ભગવાને? 2 પગના અંગૂઠાથી કુબજાના 2 પગના અંગૂઠા દબાવ્યા અને 2 હાથ પકડી એક મચરકી મારી તો આકાશમાંથી સ્વર્ગમાંથી અપ્સરા ઉતારે એવું ભગવાને રૂપ આપ્યું સાહેબ એને. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપી દે મારો વનમાળી. માટે ધર્મના કાર્યમાં લોભ ન કરશો ક્યારેય, અહંકાર ન કરશો, કોઈની નિંદા ન કરશો. ત્યારબાદ શ્રોતાના નિયમો છે કે શ્રોતાઓએ એક આસને બેસીને કથા સાંભળવી. એક આસનની વાત એટલે ખબર છે ને કે આજ તમે જ્યાં બેઠા છો આવતીકાલ સવારે ત્યાં જ બેસવું. આ એક આસનની વાત નહીં. નકર સવારમાં તમે આવશો મોડા, તમારી જગ્યાએ કોઈક આવીને બેસી જાય તો એને ઉભા કરશો, ઉભા થાવ, દાદાએ કીધું છે એક જગ્યાએ બેહીને સાંભળવાનું. આ એક આસનની વાત નથી. આ કથા મંડપમાં જ્યાં પણ જગ્યા મળે ત્યાં તમે આવીને બેસો અને કથાનો વિરામ ન થાય ત્યાં સુધી ઉભા ન થાવ, એને એક આસને બેસીને કથા સાંભળી કહેવાય. એટલે કોઈને ઉભા કરવાની મનાઈ છે. બીજી વાત, અનુકૂળતા આવે ને જો મન રે તો હારે ગૌમુખીને માળા લેતા આવજો. ભગવાનનું નામ પણ લેવાતું જાય, ભગવાનનું નામ સંભળાતું પણ જાય. ત્યારબાદ બની શકે તો ઉપવાસ કરજો. ભૂખ્યા રહીએ તો, બાકી સવારથી ચાલુ થઈ જાવ. હવે બપોર પડે તો ફરાળ કરીએ, બપોર પડે તો ફરાળ કરીએ તો કોઈ રહેતા નહીં. તમે ભૂખ્યા રહી શકો તો ભાગવત કહે છે કે ઉપવાસ કરવો. બાકી ભાગવતમાં લખ્યું છે કે જે માણસ ભૂખ્યા રહી ન શકતો હોય અને ભગવાનની ભક્તિ કરવા બેસે અને એની ભૂખ જો એને એની ભક્તિમાં બાધા નાખતી હોય તો એ માણસે જમીને બેસવું. ભગવાનની ભક્તિ જમીને થાય છે, ભૂખ્યા પેટે કરી એવું ક્યાંય લખ્યું નથી. પછી આપણે ફરાળને હાટું જ કરતા હોય. પણ જો કે આપણે ગમે ઉપવાસ રહ્યા હોય, કોઈ ભૂખ્યા રહ્યા હોય, હજી આવું બન્યું જ નથી. ઉઠી નથી ચાલુ કરી, કાં તો હવારમાં ફ્રૂટ ખાઈ, કાં તો વેફર ખાઈ અને હાલતા ને ચાલતા કટક બટક ચાલુ હોય ને વળી પાછા કહેતા જાય આ તો મારો ઉપવાસ છે ને. એટલે આપણે કેટલા ટાણાનો છે તારે? એટલે આવો ઉપવાસ ન કરતા. સવારે ઉઠીને ચાલુ કરે, સાંજે હુવે ત્યાં સુધી, અને તોય પાછા વહેલેથી વળતી સવારમાં ઉઠીને કે મને જલ્દી ભાખરી આપો, કાલનો ઉપવાસ છે મારે. એટલે તું નો રહ્યો તો સારું હતું. એટલે આવા કોઈ ઉપવાસ કરવા નહીં. તમે તમારા 3 ટાણા જમી લ્યો પણ ભાવથી ભગવાનની પૂજા કરો. હું ત્યાં સુધી કહું છું કે ઉપવાસ ન કરો તો ચાલશે પણ મારા ઠાકોરની ઉપાસના જરૂર કરજો સાહેબ. ઉપવાસ ન કરો તો ચાલશે, ઉપાસના કરજો. ઉપાસના કરજો. ત્યારબાદ શ્રોતાના નિયમોમાં છે કે વક્તા આવે ત્યાર પહેલા આવીને પોતાનું આસન લેવું અને વક્તા ઉતરી જાય, વ્યાસપીઠથી નીકળી જાય પછી પોતાના આસનને છોડવું. આ વક્તાનો શ્રોતાનો બહુ શ્રેષ્ઠ નિયમ છે.
પણ આપણે અહીંયા જય બોલાવીએ ત્યાં તો હજી હું અહીંયાથી ઉતરું કે ન ઉતરું, કોણ જાણે હું મોડું થઈ ગયું હોય. એટલે આપણી કથાનો ટાઈમ સવારે 9 થી 12 નો છે અને બપોર પછી 4 થી 7 નો છે. એટલે સવારે તમારે લોકોને 9:45 કલાકે આવવાનું, મારે 9 વાગે આવવાનું. બપોર પછી તમારે 3:45 આવવાનું, મારે 4 વાગે આવવાનું. બરાબર છે? 9 થી 12 બરાબર છે ને? 10 થી 1 હાલે. સવારમાં નહીં ઉઠાય? 7 દિવસ તો ટ્રાય કરો, આવી જ ન ગો. 10 થી 1 રાખશો તમે. હું તો હજી નક્કી કરતો તો 8:30 થી 12:30 રાખશું. થોડોક અડધો કલાક વધારે આપું એમ, 1 કલાક. 9 થી 12 કે 10 થી 1 3 કલાક થાય. 8:30 થી 12:30 દેવાનો હતો. તમારા ભાગમાં નહીં, હાલો 10 થી 1. તો તમારા લોકોને કેટલા વાગે આવવાનું? 1:30 નો હોય પછી મારે. આ તો તમે ઓલા જેવું કર્યું, માયગા બળદ ને પોરો નહીં. હે તમે લોકો 9:30 વાગે આવી જશો કાલે? પાકું? તમે લોકો કેટલા વાગે આવી જાવ? નહીં 9 વાગે નહીં. તમે લોકો અહીંયા 9:15 આવી જજો. આવીને તમે આને બધાને ટીપી હરખા કરી દેજો. ત્યાં લોકો આવી જાય. આ લોકો 9:15 આવશે, તમારા લોકોને 9:30. હું 9:45 આવી જઈશ. બરાબર છે? પછી જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી કથા કરશું. નહીં તો આપણે ક્યાં અહીંયા કોઈને કઈ બીક લાગે છે, બંધ કરી દેવું. બરાબર? તમને મજા આવશે ત્યાં સુધી નહીં હો, મને મજા આવશે ત્યાં સુધી કરીશ. કારણ કે હું તમને રીઝવવા માટે કથા નથી કરતો, હું મારા ઠાકુરને રીઝવવા માટે કથા કરું છું સાહેબ. કારણ કે મારો ઠાકુર રીઝશે ને એટલે તમે આપોઆપ રીઝી જશો. આ જગતને રાજી કરવા કરતા ઠાકુરને રાજી કરવો હારો. એકને પકડો ને ત્યાં 5 ભાગી જાય. એટલે કાલથી આપણો ટાઈમ તમારા લોકોનો 9:30 કલાકનો, મારે 9:45 વાગે, અને બપોરે જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી. બરાબર? એટલે વક્તા આવે ત્યાર પેલા સ્થાન લઈ લેવું, વક્તા જાય પછી પોતાનું સ્થાન છોડવું. આ નિયમ છે આપણો. એટલે જેથી કરીને ધર્મની ગાડી ચૂકાઈ ન જાય. આટલા નિયમોનું પાલન તમારા લોકોએ કરવાનું. ત્યારબાદ આપણે ભાગવતમાં પ્રવેશ કરીશું. શ્રીમદ ભાગવત એ પુરાણ તિલક છે સાહેબ. આખા શરીરમાં તમે 16 શણગાર સજાવો, પણ કપાળમાં જો એક બિંદી ન કરો તો શૃંગાર ન શોભે સાહેબ. એમ 18 પુરાણ છે. એ 18 પુરાણમાં ભાગવત એ પુરાણ તિલક છે. એ તિલક છે. એટલે ભાગવત એક ગ્રંથ માત્રથી બધા જ ગ્રંથો શોભે છે. એ ભાગવતનો ગ્રંથ અને મહર્ષિ વેદવ્યાસ લખે છે, શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નિષ્કર્મ્યમાં વિસ્કૃતમ તત્શૃણુવન પ્રપઠનમ વિચાર ન પરો ભક્ત્યા વિમુચે નર. શ્રીમદ ભાગવત એ વૈષ્ણવનું તિલક છે સાહેબ. વૈષ્ણવનું ધન છે. પુરાણ એનું તિલક એટલે ભાગવત છે. એ ભાગવતનું જેને ગાયું છે એવા સુખદેવજી મહારાજના મુખારવિંદમાંથી આ શ્રોતાઓને મળી રહેલું એ ભાગવત એ સામાન્ય નહીં, એ કલ્પ વૃક્ષનું પરિપક્વ ફળ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ મૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શ્રીમદ ભાગવતનું મહાત્મય સુત નામના પુરાણીએ 88,000 શૌનકાદિક ઋષિમુનિઓને સંભળાવ્યું.